હોશિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 4થો અધ્યાય અને તેની 1 થી 10 કલમ આપણે વાંચીશું. અને ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખેલું છે: હે ઇઝરાયલ પુત્રો, યહોવાનું વચન સાંભળો, કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદ વિવાદ કરવાનો છે. કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી. સોગંદ ખાવા, વિશ્વાસઘાત કરવો, ખૂન કરવો, ચોરી કરવી ને વ્યભિચાર કરવો, તે સિવાય બીજું કંઈ જ નથી. તેઓ ખાતર પાડે છે ને રક્તપાત પાછળ રક્તપાત થાય છે. તે માટે દેશ વિલાપ કરશે ને તેઓમાંનો દરેક રહેવાસી, વંચર જાનવરો તથા ખેંચર પક્ષીઓ સુદ્ધા નિર્બળ થઈ જશે. હા, સમુદ્રના માછલા પણ લઈ લેવાશે. તો પણ કોઈ માણસે તકરાર કરવી નહીં, તેમ કોઈ માણસે ઠપકો પણ દેવો નહીં. કેમ કે તારા લોક યાજક સાથે રકઝક કરનારાઓના જેવા થયા છે. તું દિવસે ઠોકર ખાઈને પડશે ને પ્રબોધક પણ તારી સાથે રાત્રે ઠોકર ખાઈને પડશે. અને હું તારી માનો નાશ કરીશ. મારા લોક જ્ઞાનના અભાવે નાશ પામે છે. તે જ્ઞાનનો અનાદર કર્યો છે. તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ. તું તારા દેવના નિયમને વિસરી ગયો છે, તો પણ હું પણ તારા વંશજને વિસરી જઈશ. જેમ જેમ તેઓની વિરુદ્ધ થતી ગઈ છે, તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપ કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ. તેઓ મારા લોકના પાપ પર પોતાનો નિર્વાહ કરે છે ને અન્યાય કરવામાં પોતાનું ચિત્ત પરોવે છે. યથા લોક તથા યથા યાજક એમ થવાનું છે. હું તેઓને તેઓના દુરાચરણને માટે શિક્ષા કરીશ ને તેઓને તેઓની કણીઓનું ફળ મળશે. તેઓ ખાશે પણ ધરાશે નહીં. તેઓ વ્યભિચાર કરશે પણ તેમનો વિસ્તાર વધશે નહીં. કેમ કે તેઓએ યહોવાની દરકાર કરવાનું મૂકી દીધું છે. પ્રભુ તેના વાંચેલા વચનને આશીષિત કરો. આજના દિવસને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ કે પ્રભુએ આપણને ફરી એક વખત આ સમય આપ્યો, આ કૃપા આપી કે આપણે પ્રભુની પાસે આવીએ, ઈશ્વરનું વચન સાંભળીએ, પ્રભુની સ્તુતિ કરીએ, સ્તોત્ર ગાઈએ, આશીર્વાદિત થઈએ. માટે ઈશ્વર આપણને આજે અહીંયા લઈ આવ્યા, તેને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. વરસાદનું વાતાવરણ છે, બહાર આપણે જોઈ શકીએ છીએ, પણ તેમ છતાંય તમે અહીંયા આવ્યા છો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે. આજે જે આપણે ઈશ્વરનું વચન શીખવાના છે, એ ઈશ્વરનું વચન એ છે કે ઈશ્વરની વિશ્વસનીયતા, ઈશ્વરનો ભરોસો, ઈશ્વર કેટલા વિશ્વાસુ છે એ વાત આજે આપણે શીખવાના છે. એ પહેલા આપણે હોશિયા પ્રબોધકના પુસ્તક સંબંધી પણ કેટલીક વાત આપણે જાણીશું. કેટલીક ઐતિહાસિક બાબતો, કેટલાક બનાવો, એ સમયની પરિસ્થિતિ, એ બધી સમજણ જ્યારે આપણને મળે છે ત્યારે આપણે સહેલાઈથી ઈશ્વરનું વચન સમજી શકીએ છીએ. અને આજે હોશિયા જે છે પ્રબોધક, એ હોશિયા શબ્દનો અર્થ થાય છે ઉદ્ધાર. અને માટે હોશિયા એટલે ઉદ્ધાર. હોશિયા પ્રબોધક ઈસવીસન પૂર્વે 8મી સદીમાં એ થઈ ગયો. અને આ જે પુસ્તક છે એ પુસ્તક 781 થી 711 BC-ના સમયમાં લખાયેલું આપણને જોવા મળે છે. એ જે સમય હતો, એ સમય દરમિયાન આપણે જોઈએ તો દેશની પરિસ્થિતિ કેવી હતી. તો આ આખો ઇઝરાયલ દેશ એ સમયગાળા દરમિયાન 2 ભાગમાં વહેંચાયેલો આપણને જોવા મળે છે. એમાં એક ઉત્તરનું રાજ્ય અને એક દક્ષિણનું રાજ્ય, એમ ઇઝરાયલના 2 ભાગ આપણે જોઈ શકીએ છીએ. ઉત્તરના રાજ્યની અંદર આપણે જોવા મળે છે તે પ્રમાણે કે ઉત્તરના રાજ્યમાં યાકૂબ, એફ્રાઈમ અને
યહૂદા સિવાયના બધા જ કુળો આપણે જોઈ શકીએ છીએ, પણ જ્યારે દક્ષિણના રાજ્યમાં આપણે જોઈએ છીએ તો એમાં આપણને યહૂદાનું કુળ જોવા મળે છે. અને માટે આપણે ઘણી બધી વખત ગીતોમાં પણ ગાઈએ છીએ, યહૂદા દેશનું ગામડું. અને એમ ઇઝરાયલ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળે છે, એક યહૂદા અને એક ઉત્તરનો પ્રદેશ, એટલે કે જેને ઇઝરાયલ જ કહેવામાં આવે છે. અને એમ બે ભાગમાં વહેંચાયેલ આપણે જોઈ શકીએ છીએ. અને માટે હોશિયા 1 અને 1માં પણ જ્યારે આપણે વાંચીએ છીએ પહેલી જ કલમની અંદર, ત્યારે ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે રાજાઓ યહૂદીઓમાં થઈ ગયા એ રાજાઓ કયા છે? તો એ યહૂદીયામાં જે રાજાઓ થઈ ગયા તે ઉઝિયા, યોતામ, આહાઝ તથા હિઝકિયા, એઓની કારકિર્દીમાં આ હોશિયાના દીકરો હોશિયાએ પ્રબોધવાણી કરી. અને એ પ્રમાણે જો આપણે જોઈએ તો જે ઉત્તરનું જે રાજ્ય છે કે જેને આપણે ઇઝરાયલ કહીએ છીએ, એમાં યરોબામની કારકિર્દી આપણને જોવા મળે છે. ને યરોબામના સમયમાં એ હોશિયા પ્રબોધક થઈ ગયો અને એણે એ સમયે એ પ્રબોધવાણી કરી અને ભવિષ્ય વચનો આપ્યા. એ દરમિયાન આપણને ત્યાં જોવા મળે છે કે આ 8મી સદીના મધ્ય ભાગનો એ સમય હતો. અને એ સમયગાળા દરમિયાન આપણે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે આ હોશિયા પ્રબોધકની ભવિષ્યવાણીઓ જ્યારે પુસ્તકને તપાસીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે હોશિયાએ મોટા ભાગની ભવિષ્યવાણીઓ એ ઉત્તરના રાજ્ય માટે, એટલે કે ઇઝરાયલને માટે એમણે કરી. અને ત્યાર પછી આપણે યહૂદાને માટે પણ એ ભવિષ્યવાણીઓ જોવા મળે છે. અને માટે આપણે કહી શકીએ કે મોટા ભાગે આ હોશિયા પ્રબોધક છે એ હોશિયા પ્રબોધક ઉત્તરના રાજ્યમાં એ રહેતો હશે, કારણ કે એને એ ત્યાંની પરિસ્થિતિઓની એને ખબર છે અને એનું વર્ણન એ અહીંયા કરે છે. અને માટે મોટા ભાગની ભવિષ્યવાણીઓ એ ઉત્તરના રાજ્યને માટે, ઇઝરાયલને માટે આપણને જોવા મળે છે, યરોબામને માટે આપણને જોવા મળે છે. અને એ દરમિયાન આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે એ ઇઝરાયલે ઘણી બધી વખત એ દિવસો દરમિયાન, એ વર્ષોમાં, એ સમયગાળાની અંદર ઘણા બધા યુદ્ધો અસીરિયા સાથે અને ત્યાંના મિસરની સાથે થયા. અને એ યુદ્ધોમાં ઘણી બધી સંધિઓ એમને આ ઇઝરાયલે એ અસીરિયાના રાજા સાથે અને મિસરના રાજા સાથે ઘણી બધી સંધિઓ અને સલાહ સૂચનો કર્યા કે જે ઈશ્વરને પસંદ નહોતા, એ આપણે જોઈ શકીએ છીએ. અને એ રીતે આપણે ઘણી બધી સંધિઓ એ સમયમાં થયેલી જોવા મળે છે. અને એવા સમયે હોશિયા 1 અને 2 ની અંદર આપણને જોવા મળે છે તે પ્રમાણે કે ઈશ્વરનું વચન એ હોશિયાની પાસે આવે છે. ત્યારે હોશિયા શું કહે છે? ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું કે જઈને એક વેશ્યા સાથે લગ્ન કર ને વેશ્યાના છોકરાને પોતાના કરી લે, કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કર્યો છે. યહોવાનો ત્યાગ આ દેશે કર્યો છે. અને માટે અહીંયા કહે છે કે તું જઈને હવે આ સ્ત્રીની સાથે લગ્ન કર. અને આ લગ્નની વાત જોવા મળે છે. અને ત્યાં એ પણ એક પ્રતીક રૂપે છે, અને પ્રતીક રૂપે આપણને જોવા મળે છે. જ્યારે આપણે નવા કરારમાં આવીએ છીએ ત્યારે પણ એ લગ્નના પ્રતીક રૂપે આપણે એક વાત જોઈ શકીએ છીએ, ને તો એ છે કે નવા કરારની અંદર ખ્રિસ્ત અને મંડળીના સંબંધને પણ એક લગ્નનો પ્રતીક આપવામાં આવેલું છે. અને એ લગ્નનો દિવસ આવશે કે જ્યારે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને પોતાની કન્યા મંડળીને પોતાની પાસે લઈ જશે. ને એ વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હોશિયા અને એની પત્ની તેની પત્ની ગોમેરને એમનાથી 3 બાળકો થયા, 2 પુત્ર અને 1 પુત્રી. અને એમના પણ જે નામ પાડવામાં આવ્યા એ નામમાં પણ કોઈક ને કોઈક સંદેશ
રહેલો છે. અને એ સંદેશ પણ આવનારા દિવસોમાં આપણે ફરી જોઈશું. પણ એ પણ કોઈક સંદેશ ઇઝરાયલને માટે આપણે જોઈ શકીએ છીએ. અને ઈશ્વર એ ઇઝરાયલનો ન્યાય કરશે એ વાત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને આ રીતે ઈશ્વરે આ ઇઝરાયેલી લોકોને પોતાનો સંદેશ આપ્યો, એમને ચેતવણી આપી, એ આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાર પછી આના 3 બાળકો થયા પછી પણ ગોમેરે શું કર્યું? ગોમેર પોતાના વરને મૂકીને એ પાછી ચાલી ગઈ અને પોતાના પ્રિયતમની પાસે પાછી ગઈ અને એણે ત્યાં રહી. અને ત્યાર પછી પણ ઈશ્વરનું વચન આ હોશિયાની પાસે આવે છે. 3જા અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે 3જા અધ્યાયની અંદર ત્યાં ફરી યહોવા આને કહે છે. શું કહે છે? 3જો અધ્યાય અને 1લી કલમ. યહોવાએ મને કહ્યું કે ફરીથી જા ને જો કે ઇઝરાયેલ પુત્રો અન્ય દેવો તરફ ફળી જાય ને સૂકી દ્રાક્ષની બાટીઓ અને બાટીઓના શોખીલા થાય છે, તેમ છતાં યહોવા તેમના પર પ્રીતિ રાખે છે, તેવી જ રીતે તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રીતિ કર. એટલે કે છે કે ગોમેરની પર તું પ્રીતિ કર અને તું એને ખરીદીને પાછી લાવ, એને તેડી લાવ. અને આપણે ત્યાં જોવા મળે છે કે તેમણે 15 રૂપિયા અને 1.5 હોમેર જવ આપીને પોતાની સ્ત્રીને વેચાતી લઈને પાછી તે લાવે છે. અને આ સંદેશ એ ઇઝરાયલને માટે છે કે ઈશ્વર તેમને આજે પ્રેમ કરે છે, આજે પ્રેમ કરે છે. એ લોકોને જણાવવા માટે આ બાબતો બનેલી આપણે જોઈ શકીએ છીએ. અને ઇઝરાયલને આ સંદેશ આપવાને માટે કે તમે ઈશ્વરથી દૂર ચાલી ગયા છો, આટલા ખરાબ થઈ ગયા છો, પાપમાં છો, તેમ છતાંય ઈશ્વર તમને આજે પ્રેમ કરે છે, એ વાત સમજાવવાને માટે ઈશ્વરે આ હોશિયાના વ્યક્તિગત જીવનનો અદ્ભુત રીતે ઉપયોગ કર્યો. એના કુટુંબનો ઉપયોગ કર્યો અને વ્યક્તિગત જીવન દ્વારા આ ચિહ્નો અને આ વાણીઓ દ્વારા એ દેશને સંદેશ આપ્યો. ઘણી બધી વખત ઈશ્વર આપણી સાથે ઘણા બધા ચિહ્નો દ્વારા વાત કરે છે, આજે વાત કરે છે, પણ આપણી આજુબાજુ બનતી ઘટનાઓને આપણે રોજે રોજ એમ જ આપણે ચિહ્નો લઈને આપણે એને અર્થઘટન કરવું જોઈએ નહીં. પણ આપણે પવિત્ર આત્માની દોરવણી માંગીને આપણી આજુબાજુ બનતી પરિસ્થિતિઓના ને આપણે એને મૂલવવી જોઈએ કે ઈશ્વરનો શું સંદેશ છે કે જે આપણે શીખી જઈએ. પણ આજના દિવસોમાં આપણે જોઈએ તો આજુબાજુ બનતી બધી જ ઘટનાઓને ઘણા બધા લોકો એક યા બીજી રીતે કોઈક ને કોઈક રીતે જોડી દઈને એ ઘણા બધાને બહેકાવે પણ છે. પણ આપણે હંમેશા પવિત્ર આત્માની મદદથી યોગ્ય ચિહ્નને આપણે એનો સંદેશ પ્રાપ્ત કરી શકીએ છીએ. માટે આપણે જાગૃત પણ રહેવાની જરૂર છે, તૈયાર પણ રહેવાની જરૂર છે. આ 8મી સદીની અંદર જે ઘટનાઓ બની એ ઘટનાઓ આપણને શું બતાવે છે? એ બધી બાબતો એ બતાવે છે કે લોકો યહોવાથી દૂર ચાલ્યા ગયા, લોકો યહોવાથી દૂર જતા આપણને જોવા મળે છે. અને એમને ઈશ્વર શું કહે છે? એમના માટે જે ઈશ્વરે શબ્દો વાપરેલા છે અને ઈશ્વર એનું જે કહે છે એ તો એ છે કે એમને વેશ્યાવૃત્તિ કે આધ્યાત્મિક વ્યભિચાર તરીકે ઓળખાવવામાં આવ્યું છે. જેઓ ઈશ્વરથી દૂર થાય છે એમને આત્મિક વ્યભિચાર તરીકે પણ ઓળખાવે છે. અને માટે ઇઝરાયલ વિરુદ્ધ ઈશ્વરે ઇઝરાયલ ને આ સંદેશ આપ્યો, કારણ કે ઈશ્વરે જે કરારો એમને આપ્યા હતા એ કરારો આ ઇઝરાયલ પુત્રોએ તોડ્યા. અને કેવી રીતે તોડ્યા એ પણ આપણે જોઈ શકીએ છીએ કે એમને આજ દિન સુધી ઇઝરાયલ એ યહોવા પર ભરોસો રાખતો હતો અને યહોવા એમના પક્ષમાં રહીને
લડાઈ કરતો હતો અને યહોવા એમને વિજય આપતા હતા. પણ હવે શું છે? હવેની પરિસ્થિતિ એવી છે કે તેઓએ ઈશ્વરની જગ્યાએ એમની પોતાની સૈન્ય શક્તિઓ પર તેમણે આધાર રાખવાનું ચાલુ કર્યું. ત્યાર પછી આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે તેમણે વિદેશી રાષ્ટ્રોની સાથે સંધિઓ કરી અને જ્યારે સંધિઓ કરવામાં આવી ત્યારે ઘણી બધી બાબતોની આપ-લે થતી આપણે જોઈ શકીએ છીએ. અને એમ કરીને આપણે જોઈએ છીએ કે એ સંધિઓ એ શું થાય છે? એ સંધિઓ એમને બાલની સેવા કરવાને માટે ખેંચી જાય છે. એ લોકો અનુભવે છે કે આ મિસર, આ અસુરનો રાજા, એમના દેશોમાં કેટલી બધી સલામતી છે, એમના દેશોમાં કેટલો બધો આશીર્વાદ છે અને એ લોકો કેટલા ફૂલેલા છે, એ લોકો કેટલા આશીર્વાદિત છે. અને એ બધું જોઈને આ ઇઝરાયેલી લોકો એમના દેવોની ભક્તિ પણ કરવા લાગે છે કે જે ઈશ્વરને ક્યારેય પસંદ નથી. અને તેઓ અન્ય દેવ દેવીઓને અનુસરનારા થયા. તેમણે બાલની પૂજા કરી, એમની મૂર્તિઓને રાખી. આમ ઈશ્વરથી તેઓ ભટકી ગયા, ઈશ્વરથી તેઓ દૂર ગયા. અને તેમ છતાંય ઈશ્વર આ લોકોને વિશ્વાસુ રહ્યા. ઇઝરાયલ ઈશ્વર પ્રત્યે અવિશ્વાસુ બન્યો, પણ ઈશ્વર એ અવિશ્વાસુ બન્યા નહીં, પણ એ હંમેશા વિશ્વાસુ રહ્યા. એમણે પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું, એમને સુધારો કરવાને માટે તકો આપી, એમણે પુનઃસ્થાપનાને માટે અને નવીનીકરણને માટે એમણે હંમેશા વિચાર રાખ્યો કે જેથી આ લોકોનો બચાવ થાય, એમનો ઉદ્ધાર થાય. અને માટે આત્મિક વ્યભિચારમાંથી આધ્યાત્મિક વ્યભિચાર એટલે કે ઈશ્વરથી દૂર જવું, ઈશ્વરથી દૂર જવું એ આપણને આ પુસ્તકમાં જોવા મળે છે. જો આપણે વાંચીએ તો હોશિયા 1 અને 4, હોશિયા 4 અને 1, તો ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ. કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી. કારણ કે દેશે ઈશ્વરને ભજવાનું મૂકી દીધું છે, ઈશ્વરને ઓળખવાની વાત તેમણે છોડી દીધી છે. એ જ પ્રમાણે 4 અને 6ઠ્ઠી કલમની અંદર આપણે આવીએ છીએ ત્યારે 6ઠ્ઠી કલમમાં પણ કહે છે કે મારા લોક જ્ઞાનના અભાવે નાશ પામે છે અને તે જ્ઞાનનો અનાદર કર્યો છે. એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી 10મી કલમની અંદર આપણને જોવા મળે છે તેઓ ખાશે પણ ધરાશે નહીં અને તેઓનો વિસ્તાર થશે નહીં. અને એ રીતે પણ તે લોકો ઈશ્વરથી દૂર થતા, વ્યભિચાર કરતા આપણને જોવા મળે છે. અને 11 અને 12મી કલમ અને 5મા કલમની 5મા અધ્યાયની 1લી કલમમાં પણ એ બધી વાતો આપણને જોવા મળે છે કે તેઓ ઈશ્વરથી દૂર ગયા છે, ઈશ્વરથી દૂર ગયા છે. એ આપણે જોઈ શકીએ છીએ. પણ જે સંદેશ આજે આપણે શીખવાના છે અને જે શીખવા મળે છે એ તો એ છે કે ઈશ્વર દૂર ગયેલા લોકોની સાથે કેવો વ્યવહાર કરે છે. દૂર જતા લોકોની માટે ઈશ્વરનું વર્તન કેવું છે, કેવી રીતે ઈશ્વર એમની સાથે વર્તે છે, એ આજે આપણે શીખવાના છે. અને એ આપણે શીખવા મળે છે. અને પહેલી વાત જે આપણને શીખવા મળે છે એ તો એ છે કે ઈશ્વરથી દૂર ગયેલા આત્માને ઈશ્વર શું કરે છે? ટેડું આપે છે. જેઓ ઈશ્વરથી દૂર જાય છે તેમને ઈશ્વર પાછા બોલાવે છે, એમને તેડું આપે છે. એ આપણે જોઈ શકીએ છીએ. આખા પુસ્તકની અંદર એ બધી વાતો આપણને જોવા મળે છે. અને માટે 6ઠ્ઠો અધ્યાય અને તેની 1લી, 2જી અને 3જી કલમ, 6ઠ્ઠો અધ્યાય એની 1લી, 2જી અને 3જી કલમ આપણે કેટલાક રેફરન્સીસ પણ જોવાના જ છે. તેઓ કહેશે કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ
કેમ કે તેણે આપણને ચીરી નાખ્યા છે અને તે જ આપણને સાજા કરશે. તેણે જખમ કર્યા છે અને તે આપણને પાટો બાંધશે. તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે. આપણે તેની આગળ જીવીશું. અને આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ યહોવાની પાસે જવાની વાત અહીંયા કરવામાં આવેલી છે. જેઓ દૂર છે તેઓ યહોવાની પાસે તેઓ પાછા જાય. એ જ પ્રમાણે આપણે જોઈએ તો 14મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. 14મો અધ્યાય એની પહેલી અને બીજી કલમ. હે ઇઝરાયેલ, તારા દેવ યહોવાની પાસે પાછો આવ, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે. તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો અને વિનંતી કરો કે સર્વ પાપ નિવારણ કરે અને જે સારું છે તેનો અંગીકાર તું કર. યહોવાની પાસે પાછા આવવાની વાત ઈશ્વર તેમને પોતાની પાસે બોલાવે છે, કારણ કે એ જ પાપની માફી આપશે, એ જ બચાવ કરશે, એ જ ઉદ્ધાર કરશે, એ જ જખમને દૂર કરશે, એ જ સાજાપણું આપશે. અને માટે ઈશ્વર એમને સતત તેડે છે કે તેઓ ઈશ્વરની પાસે પાછા આવે. વાલાઓ, એ સંદેશ આજે આપણા માટે છે. જો આપણે ઈશ્વરથી દૂર ગયા છીએ તો ઈશ્વર આજે જેમ આ ઇઝરાયેલી પ્રજાને પોતાની પાસે પાછી બોલાવી એમ આજે એ ઈશ્વર આપણને તેડે છે. અને જ્યારે આપણને તેડે છે ત્યારે આપણને બચાવે છે. સાજાપણું આપવાની વાત, નવા કરવાની વાત, પુનઃસ્થાપના કરવાની વાત, આશીર્વાદો આપવાની વાત એ ઈશ્વર કરે છે. ને માટે આપણે ઈશ્વરની પાસે પાછા આવીએ. જ્યારે નવા કરારની અંદર આપણે આવીએ છીએ ત્યારે નવા કરારમાં પણ આપણને ઈશ્વર તેડે છે. અને નવા કરારમાં પણ ઈશ્વર સામેથી આમંત્રણ આપતા આપણને જોવા મળે છે. કહે છે કે તમે મારી પાસે આવો, ઓ વૈતૃ કરનારાઓ, ભર દિલદાયેલાઓ, મારી પાસે તમે આવો. અને જેઓ ઈશ્વરની પાસે આવે છે એમને ઈશ્વર બચાવે છે. નવા કરારની અંદર આ જે તેડું અને આમંત્રણ અને જે વાત છે એ આપણને નવા કરારની અંદર પસ્તાવો કરો એ બાબતમાં આપણે જોઈ શકીએ છીએ. અને નવા કરારમાં જાણીતી જે થીમ છે તો એ છે કે તમે પસ્તાવો કરો. પસ્તાવો કરવો એટલે શું? પસ્તાવો કરવો એટલે કે ઈશ્વરની પાસે પાછા આવવું. ઈશ્વરની પાસે આવવું અને ઈશ્વર તરફ ફરવું એ આપણને જોવા મળે છે. આપણા મનને બદલવું, આપણા કાર્યને બદલવું એ આપણે જોઈ શકીએ છીએ. ઉડાઉ દીકરાની વાત ખૂબ જ જાણીતી છે. અને ઉડાઉ દીકરાને પણ પોતાના પિતાથી દૂર ગયો. એને મન ફાવે તેવું જીવન જીવ્યો. એને જે ગમ્યું તે તેણે કર્યું, બધું જ કર્યું. અને ત્યાં આપણે જોઈએ છીએ એણે પોતાની મેળે પોતાનું બધું જ ખોઈ બેઠો. અને ત્યાં એને પસ્તાવો થયો. ત્યાં એને ખબર પડી કે હું માઠી અવસ્થામાં આવી ગયો છું, હું બહુ ભયંકર પરિસ્થિતિમાં આવી ગયો છું. હવે મારે માટે બચવાનો બીજો કોઈ માર્ગ નથી. એક જ માર્ગ છે કે હું પાછો મારા પિતાના ઘરે જાઉં. એ સિવાય બીજો કોઈ માર્ગ એની પાસે નહોતો. એણે જગતમાં પ્રયત્ન તો કર્યા બચાવ પામવાને માટે, પણ એને કઈ માર્ગ દેખાયો નહીં. અને માત્ર ઈશ્વર જ એક માર્ગ છે. અને તે પોતાના પિતાની પાસે પાછો ગયો ત્યારે આપણે જોઈએ છીએ કે એ જ પિતા એ પોતાના પુત્રની રાહ જોઈ રહ્યા હતા. અને એમને આ ઉડાઉ દીકરાને એ પિતાએ સ્વીકાર કર્યો. એ પિતાએ ચુમ્મી કરી. એ પિતાએ એને ફરી સ્થાન આપ્યું. એ પિતાએ એને ફરી આશીર્વાદ આપ્યો. જેઓ ઈશ્વરથી દૂર છે એમને ઈશ્વર પોતાની પાસે પાછા બોલાવે છે કે જેથી તેમને તે આશીર્વાદિત કરે. આપણે જોઈએ તો 10મો અધ્યાય અને તેની 12મી કલમ. 10મો અધ્યાય અને 12મી કલમ જે આપણે ગયા રવિવારે ઈશ્વરનું વચન શીખ્યા હતા. અને ત્યાં લખ્યું છે, કોઈક વાંચે.
પોતાને સારું નેકીવાઓ, પોતાને સારું નેકીવાઓ, કૃપા લાવશો, તમારી પડતર જમીન ચાસી નાખો, કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત છે. હવે આ કલમની અંદર આપણે જોઈએ છે તે પ્રમાણે જે આપણે ધ્યાન જે દોરવા માંગુ છું એ તો એ છે કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધીનો જે સમય છે એ સમય તો યહોવાને શોધવાનો સમય છે. એનો મતલબ એમ કે ઈશ્વર આવી રહ્યા છે અને ઈશ્વર આવે છે એ પહેલા આપણે એને શોધીએ. જો આપણે ઈશ્વરથી દૂર છે તો આપણે ઈશ્વરની પાસે આવીએ. આ સમય આપણા માટે ઈશ્વરની શોધ કરવાનો સમય છે, કારણ કે તે આવી રહ્યા છે અને તે આવે અને ત્યારે આપણે એના એ પહેલા ઈશ્વરની શોધ આપણા જીવનમાં આપણે કરી લઈએ. ઘણી બધી વખત આપણે ઈશ્વરની શોધ કેવી રીતે કરીએ છીએ? તો આપણા રોજિંદા જીવનને જો આપણે તપાસીએ તો આપણી ઈશ્વરની શોધ એ બહુ નજીવી હોય છે. ત્યારે જ આપણે ઈશ્વરને શોધતા હોઈએ છીએ કે જ્યારે આપણે ખરેખરી જરૂર પડી જાય, જ્યારે આપણે મુશ્કેલીમાં આવી જઈએ, જ્યારે આપણે પ્રશ્નોમાં અને સમસ્યાઓથી ઘેરાઈ જઈએ, જ્યારે આપણને કંઈ સૂઝે નહીં, ત્યારે જ આપણે ઈશ્વરને શોધીએ છીએ. રોજિંદા જીવનમાં આપણી ઈશ્વરની શોધ કેટલી? બહુ ઓછી. જ્યારે આપણે જરૂર હોય ત્યારે જ આપણે ઈશ્વરને શોધતા હોઈએ છીએ. અને એ શોધ એ ઘણી બધી વખત અડધી પડધી શોધ આપણને જોવા મળે છે. એને આપણે ઉપર છેલ્લી શોધ પણ કહી શકીએ, આપણે એને થોડી ઘણી શોધ પણ કહી શકીએ, પણ આપણે એમ કરવાની જરૂર નથી, પણ આપણે એને શોધીએ છીએ. રોજિંદા જીવનમાં આપણે ઈશ્વરની શોધ રાખીએ, કારણ કે તે આવી રહ્યા છે, એ આવી રહ્યા છે અને એ આવી રહ્યા છે ત્યારે આપણે એને શોધીએ. આપણો ઈશ્વર એવો નથી કે તે સંતાઈ ગયા છે, ના, એ તો પોતાની જગ્યાએ જ છે. આપણે ઈશ્વરથી દૂર ગયા છે, માટે આપણે ઈશ્વરની પાસે પાછા આવીએ. અને જેઓ ઈશ્વરની પાસે પાછા આવે છે તેમને ખાતરી પણ આપવામાં આવે છે. અને ખાતરીદાયક વચનની અંદર આપણે જોઈએ તો યર્મિયા 29:13 જેઓ ઈશ્વરને શોધે છે એમને માટે ઈશ્વરનું ખાતરીદાયક વચન એ અદ્ભુત છે. 29:13 યર્મિયા. તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. તમે મને શોધશો ને તમારા ખરા હૃદયથી તમે મને ઢૂંઢશો તો હું તમને મળીશ. એ છુપાઈ રહેશે, છુપાઈ જશે નહીં, એ બાળ લગાડશે નહીં, એ મળશે જ. જો આપણે રોજિંદા જીવનમાં એની શોધ કરીશું તો એ આપણને મળશે. નવા કરારની અંદર હિબ્રુ 13 અને 15. નવા કરારમાં હિબ્રુ 13 અને 15. માટે તે દ્વાર આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ એટલે તેનું નામ કબૂલ કરનાર હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. આપણે ઈશ્વરની શોધ કેવી રીતે કરી શકીએ છીએ એ વાત આપણને ત્યાં જોવા મળે છે કે આપણે નિત્ય દરરોજ સ્તુતિરૂપ યજ્ઞો આપણે ઈશ્વરને ચઢાવીએ, રોજ ઈશ્વરના વચનો વાંચીએ, રોજ એની સાથેની સંગતને માં આપણે વૃદ્ધિ પામીએ. કારણ કે જગત એવું છે કે જે આપણને ઈશ્વરથી રોજે રોજ દૂર લઈ જવાને માટે પ્રયત્ન કરે છે. રોજ જગત એવું કરે છે કે આપણે ઈશ્વરથી દૂર જઈએ. એ આપણને ખેંચે જ છે. એ આપણને ઘણી બધી બાબતો બતાવે છે કે જે આપણને એમ લાગે કે આ બહુ સરસ છે ને આપણે એની પાછળ જઈએ અને ભટકી જઈએ. પણ આપણે રોજ ઈશ્વરને શોધ આપણા જીવનમાં ચાલુ રાખીએ. માટે પહેલી વાત આપણને જે શીખવા મળે છે એ તો એ છે કે ઈશ્વર આજે આપણને તેડું આપે છે, આજે આપણને બોલાવે છે અને એ પોતાની શોધ કરવાની વાત કરે છે. બીજી વાત, જેઓ ઈશ્વરથી દૂર ગયેલા છે, જે આત્માઓ ઈશ્વરથી દૂર ગયેલા છે
તેમની પ્રત્યે ઈશ્વરની ભલાઈ કેટલી બધી છે એ આપણને જોવા મળે છે. અને તો એ છે અરણ્યની વાત કરે છે ને હોશિયા 2 અને 14. હોશિયા 2 અને 14. એ માટે જુઓ હું તેને ફોસલાવીને અરણ્યમાં લાવીશ, તેને દિલાસાના વચનો કહીશ. હવે ઈશ્વર આ લોકોને કહે છે, જેઓ ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા છે એમને ઈશ્વર શું કહે છે? કહે છે કે હું તેમને ફોસલાવીને અરણ્યમાં લાવીશ અને હું તેમને વચનોથી દિલાસો આપીશ. કેટલી અદ્ભુત વાત કે આપણે તો ઈશ્વરથી દૂર ચાલ્યા છીએ, પણ ઈશ્વર તો કહે છે કે હું એમને અરણ્યમાં લઈ આવીશ, ગમે તે રીતે લઈ આવીશ અને હું એમને દિલાસાના વચનો કહીશ, એમને હિંમત આપીશ, એમનો બચાવ કરીશ, એમનો ઉદ્ધાર કરીશ. હવે આ અરણ્યની વાત લખવામાં આવી છે એ પણ શું છે? તો એ આપણને બતાવે છે કે અરણ્ય એક એવી જગ્યા છે કે જ્યાં આપણને કોઈ વ્યક્તિ મળે નહીં, માત્ર ઈશ્વર હોય અને આપણે હોય, અને ત્યારે જ આપણે ઈશ્વરનો અવાજ સાંભળી શકીએ. ઘણી બધી વખત આપણે આ જગતમાં ઈશ્વરનો અવાજ સાંભળી શકતા નથી, પણ આ અરણ્ય એક એવી જગ્યા છે કે જ્યાં આપણે અને ઈશ્વર, બીજું કોઈ હોતું નથી, કે જ્યાં આપણે ઈશ્વરનો અવાજ સાંભળી શકીએ, ઈશ્વરની વાત સાંભળી શકીએ, ઈશ્વરનું વચન આપણે સાંભળી શકીએ, અને ત્યાં આપણો ઈશ્વર સાથેની સંગત હોય, ઈશ્વર એકલાની સાથે જ આપણે ત્યાં હોય, કે જ્યાં શાંતિ હોય, જ્યાં સલામતી હોય. અને એ અરણ્યમાં આપણે શું કરી શકીએ? અરણ્યમાં કોની પર ભરોસો રાખીએ? આપણે ઈશ્વર પર જ ભરોસો રાખીએ. એમ જ આપણે અરણ્યમાં ઈશ્વરની ઉપર ભરોસો રાખવાની જે વાત છે એ તો એ છે કે આપણે આપણો ભરોસો ઈશ્વર પર રાખીએ. ઈશ્વરની કેટલી બધી ભલાઈ છે કે આજે આપણને બચાવવાને માટે આપણને અરણ્યમાં લઈ જાય છે. હવે અરણ્ય એ આપણા માટે ઘણી બધી વખત એવા પ્રસંગો હોય છે, ઘણા એવા સમયો હોય છે કે જ્યારે ઈશ્વર આપણને થોડા દૂર કરે અને ત્યાં આપણે ઈશ્વરને શોધીએ, ઈશ્વરના અવાજને સાંભળીએ અને ઈશ્વરની તરફ પાછા ફરીએ. એવા ઘણા સમયો ઈશ્વર આપણને આપે છે. ત્રીજી વાત જે શીખવા મળે છે તો એ છે ઈશ્વરથી દૂર ગયેલા આત્માઓને માટે ઈશ્વરની પાસે હૃદય છે. જે આત્માઓ ઈશ્વરથી દૂર ચાલે જાય છે એમને માટે પણ ઈશ્વરનું હૃદય કેવું છે? તો ઈશ્વર ભરોસો રાખે છે, ઈશ્વર વિશની વિશ્વાસનીયતા આપણને જોવા મળે છે. અને આ 11મા અધ્યાયમાં આપણને જોવા મળે છે. આપણે ઘરે જઈને આ એક પુસ્તક એવું છે, અદ્ભુત પુસ્તક છે, મને ઘણું બધું શીખવા મળ્યું છે. તમે પણ આ પુસ્તક આખું જઈને ઘરે વાંચશો તો વધારે તમે સારી રીતે સમજ પ્રાપ્ત કરી શકશો. અને આ જે 11મો અધ્યાય છે એ 11મા અધ્યાયનો મધ્યવર્તી વિચાર અથવા તો મહત્વનો વિચાર અને વિષય એ તો એ છે કે ઈશ્વર વિશ્વાસુ છે અને ઈશ્વર એ છોડી દેતા નથી. અને માટે પહેલી કલમની અંદર આપણે જોઈએ 11 અને 1. ઇઝરાયલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રીતિ રાખતો હતો, ને મારા પુત્રને મેં મિસ્રમાંથી બોલાવ્યો. અહીંયા આપણે જોઈએ છે કે ઈશ્વર કેટલો વિશ્વાસુ છે. કહે છે કે ઇઝરાયલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રીતિ રાખતો હતો, અને સતત ઈશ્વરે પ્રીતિ રાખવાનું ચાલુ જ રાખ્યું છે. અને કલમનો જે બીજો ભાગ છે ને એ બીજો ભાગ પણ આપણા માટે બહુ જ અગત્યનો છે. એ શું કહે છે? તો એ કહે છે મારા પુત્રને મેં મિસરમાંથી બોલાવ્યો. હવે આ શું છે? કોઈને ખબર છે? મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો એ શું છે? શું કહે છે? જીતુભાઈએ કીધું. શું કહે છે? કહે છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાગુ પડે છે. કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મિસરમાં હતા નાના, ત્યારે આપણે જોઈએ છે કે મિસરમાંથી મેં એને બોલાવ્યો. અને એ ભવિષ્ય વચન કહે છે. કેટલી અદ્ભુત વાત
કે પ્રભુ ઈશ્વર એ માત્ર ઇઝરાયલના આ સમયના લોકો માટે જ નહીં પણ ત્યાર પછીના લોકોને માટે પણ એ વાત કહે છે કે હું મારા પુત્રને મિસ્રમાંથી મેં બોલાવ્યો કે જેથી તમારો ઉદ્ધાર કરવામાં આવે. અને એ ભવિષ્યવાણી આપણે ત્યાં જોઈ શકીએ છીએ. 12મી કલમની અંદર આપણે જોઈએ તો ત્યાં પણ અદ્ભુત વાત લખેલી છે. ઈશ્વર કેવા છે એ આપણને 12મી કલમની અંદર જોવા મળે છે. એફ્રાઈમ જુઠ્ઠું બોલીને ને ઇઝરાયેલ લોકો ઠગાઈ કરીને મારી આસપાસ ફરી વળે છે. યહૂદા હજી સુધી દેવ પ્રત્યે અને તેના વિશ્વાસુ પવિત્ર દેવ પ્રત્યે અસ્થિર છે. હવે ઈશ્વર વિશે કેવી વાતો ત્યાં લખવામાં આવી છે તો કહે છે કે આ જે દેવ છે ને એ પવિત્ર દેવ છે. આ જે દેવ છે ને એ વિશ્વાસુ દેવ છે. પણ આ યહૂદા અને ઇઝરાયેલ એ કેવા છે? અસ્થિર છે. અસ્થિર છે. ભલે આપણા જીવનમાં ઘણી બધી વખત આપણે અસ્થિર હોઈએ છીએ પણ આપણો ઈશ્વર એ આપણને છોડી દેતો એ વિશ્વાસુ જ રહે છે. એ આપણી પ્રત્યે પ્રેમ રાખે જ છે અને પ્રેમ રાખે જ છે કારણ કે એ વિશ્વાસુ ઈશ્વર છે. એ પવિત્ર ઈશ્વર છે. આપણે ઘણી બધી વખત ઈશ્વરને અવિશ્વાસુ બનીએ છીએ. ઘણી બધી વખત ઈશ્વરથી દૂર ચાલ્યા જઈએ છીએ. ઘણી બધી વખત આપણે પાપ કરીએ છીએ. ઘણી બધી વખત આપણે ભટકી જઈએ છીએ પણ ઈશ્વર ક્યારેય આપણને છોડી દેતા નથી. પણ એ તો વિશ્વાસનીયતા પોતાની ચાલુ રાખી છે. નવા કરારની અંદર આપણે જોઈએ તો 2 તિમોથી તેનો 2 અધ્યાય અને તેની 13મી કલમ. 2 તિમોથી તેનો 2 અધ્યાય અને તેની 13મી કલમ. જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે વિશ્વાસુ રહે છે. તે પોતાનો નકાર કરે છે. જો કે આપણે અવિશ્વાસુ રહીએ તો પણ ઈશ્વર વિશ્વાસુ જ રહે છે. ને આગળ શું કહે છે? પોતાનો નકાર કરી શકતો તે પોતાનો નકાર કરી શકતો નથી. કેટલી અદ્ભુત વાત અહીંયા બાઇબલમાં લખેલું છે કે તે વિશ્વાસુ અને પવિત્ર છે અને એક વખત કીધું કે હું વિશ્વાસુ છે માટે એ ઈશ્વર ક્યારેય ફરી જતા નથી. એ વિશ્વાસુ આજે રહે છે. આપણે ઈશ્વરથી ગમે તેટલા ભટકી ગયા હોય પણ એ ઈશ્વર તેમ છતાંય આપણને વિશ્વાસુ જ રહે છે. એનો મતલબ એમ નથી કે પછી આપણે ઈશ્વરને શુદ્ધ જ ના કરીએ. એ તો ઈશ્વરનું હૃદય છે કે જે આપણી પર આજે વિશ્વાસુ રહે છે અને આપણને પોતાની પાસે તે બોલાવે છે. માટે જો આજે આપણે ઈશ્વરથી દૂર હોઈએ કોઈ પણ બાબતમાં કોઈ પણ ક્ષેત્રમાં તો પણ આપણે ઈશ્વર આજે આપણને વિશ્વાસુ છે એ વાતને યાદ રાખીએ. આપણને કઈ વાતની ખોટ પડવા દીધી? બધું જ આપણને ઈશ્વર આપ્યા જ કરે છે. તેમ છતાંય આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ. તો આપણે ઈશ્વરની તરફ પાછા ફરીએ કારણ કે ઈશ્વરનું હૃદય એ આપણને આજે શોધી રહ્યું છે અને એ ઈશ્વર એ વિશ્વાસુ છે. છેલ્લી વાત, દૂર ગયેલા આત્માઓને માટે ઈશ્વરની પાસે વચન પણ છે. અદ્ભુત પ્રોમિસ વચન આપણને જોવા મળે છે અને એ આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વર આપણા શાસ્ત્ર પાઠમાં પણ આપણે વાંચ્યું છે ઈશ્વર સાજા કરશે, ઈશ્વર નિભાવી રાખશે, ઈશ્વર સુધારો કરશે, ઈશ્વર પુનઃસ્થાપિત કરશે, ઈશ્વર નવીનીકરણ કરશે. હોશિયામાં ઈશ્વર નો આ વચન અદ્ભુત રીતે વર્ણવેલું આપણે જોઈએ છે. ઈશ્વરના જીવનમાં જે બન્યું, હોશિયાના જીવનમાં જે બન્યું એ આપણે જાણીએ છીએ. એની પત્ની મૂકીને ચાલી ગઈ તેમ છતાંય એ ફરી પોતાની પત્નીને તેડી લાવ્યો. ભલાઓ એમ જ ઈશ્વર આજે પણ આપણને ફરી તેડે છે, ફરી એ પુનઃસ્થાપિત કરે છે અને અદ્ભુત સમજ 14મો અધ્યાય અને તેની 1 થી 3 કલમમાં આપણને જોવા મળે છે. 14મો અધ્યાય એની 1 થી 3 કલમમાં જે પ્રોમિસ વચનો છે એ આપણે જોઈ શકીએ છીએ. હે ઇઝરાયલ, તારા દેવ યહોવાની પાસે પાછો આવ, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે.
તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો, તેને વિનંતી કરો કે સર્વ પાપ નિવારણ કરે અને જે સારું છે તેનો અંગીકાર કર, અને એમ ગોધાની પેઠે અમારા હોઠોનું અર્પણ ચડાવીશું. બરાબર, આ ઈશ્વરની પાસે પાછા આવવાની વાત છે. અને કહે છે આસુર અમારો ઉદ્ધાર કરશે નહીં, એમ ઘોડાઓ પર સવારો કરી શકીશું નહીં, અને પછી કદી અમે અમારા હાથોની કૃતિને અમારા દેવો કરીશું નહીં. અનાથો પર તારી રહેમ નજર રહે છે. ચાલો આપણને બીજે ક્યાંયથી બચાવ પામીશું નહીં. માત્ર એક જ બચાવ પામવાની જગ્યા છે, અને તો એ છે ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્તમાં આપણને જીવન મળે છે. ઈશ્વરની પાસે આપણે પાછા આવીએ. અને ચોથી કલમથી તે આપણે છેલ્લી કલમ સુધી આપણે જોઈએ તો કેટલા બધા આશીર્વાદોની વાત આપણને જોવા મળે છે, અદ્ભુત વચનો જોવા મળે છે. ત્યાં સાજાપણું આપવાની વાત, સાજા કરવાની વાત, પુનઃસ્થાપનાની વાત, નવા બનાવવાની વાત, ફરી પ્રસ્થાપિત કરવાની વાત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ભલો આપણા વ્યક્તિગત જીવનને જો આપણે લાગુ પાડીએ આ વાત, તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે અવિશ્વાસુ, ઈશ્વરથી ભટકી ગયેલા, તેમ છતાંય ઈશ્વર ફરી પાછા આપણને પુનઃસ્થાપિત કરવા માંગે છે, આપણો બચાવ કરવા માંગે છે, આપણને અદ્ભુત જીવન આપવા માંગે છે, અને આપણને આશીર્વાદિત કરવા માંગે છે. ઈશ્વર આજે શોધી રહ્યા છે. છેલ્લી કલમ 14 અને 9 ત્યાં લખ્યું છે, જ્ઞાની કોણ હશે કે તે આ વાતો સમજે? કોણ અક્કલવાન હશે કે તેને આ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાનો માર્ગ ન્યાયી છે, ને નેક માણસો તે માર્ગમાં ચાલશે, પણ પાપી માણસો તેમાં રોકડ થશે. આ બધી જ વાત સમજ્યા પછી આ વાત છેલ્લે કરવામાં આવે છે, કોણ જ્ઞાની છે, કોણ બુદ્ધિશાળી છે. બરાબર, જો આજે ઈશ્વર આપણી સાથે વાત કરતા હોય, અને જો આપણે આપણી આત્મિક સ્થિતિ ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા હોય એવી હોય, તો આજે આપણને આ વચન સમજાવવામાં આવ્યું છે કે આપણે ઈશ્વરની તરફ પાછા ફરીએ. એ માફ કરશે, એ ઉદ્ધાર કરશે, એ જીવન આપશે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પણ પોતાનું લોહી વેવડાવ્યું કે જેથી આપણને પાપની માફી મળે. એટલું જ છે કે આપણે વિશ્વાસ કરીને પ્રભુની પાસે આવીએ. કોઈ પણ રીતે આપણે ઈશ્વરથી પાછા ગયા હોય, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ બાબતમાં, કોઈ પણ વચનમાં, કોઈ પણ રીતે, તો આપણે ઈશ્વરની પાસે પાછા આવીએ. આવો આપણે આપણને બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેઓ તમારાથી ભટકી જાય છે, તમારાથી દૂર ચાલ્યા ગયા છે, તેમની પ્રત્યે તમારું હૃદય હોય છે. તેમની પ્રત્યે તમે વિશ્વાસુ રહો છો, તમારી ભલાઈ પુષ્કળ રાખો છો, તમારી દયા રાખો છો, તમે એમને શોધો છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આજે અમે એ વાત આ હોશિયાના પુસ્તકમાંથી શીખી શક્યા, માટે અમે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, અમે અમારા જીવનોની તપાસ કરીએ છીએ. હા પ્રભુ, અમે ઘણી બધી વખત તમને શોધતા નથી, તમારાથી દૂર ચાલીએ છીએ, પાપ કરીએ છીએ, ભૂલો કરીએ છીએ, અપરાધો કરીએ છીએ, જગત સાથે સંબંધો, સંધિઓ કરી લઈએ છીએ. પણ પ્રભુ, તમે અમને વિશ્વાસુ રહો છો, અને અમારો બચાવ કરવાને માટે તમે અમને તક ને દોરવણી આપો છો, માટે આભાર માનીએ છીએ. પ્રભુ, જે જગ્યાઓએ અમે સમાધાનો કર્યા હોય, તમારાથી દૂર ચાલ્યા ગયા હોય, પ્રભુ તમે અમને ક્ષમા કરો, અને ફરી પાછા તમારી પાસે તમે આવવાને માટે સહાય કરો. અમારા પાપોનું નિવારણ તમે કરો, અને અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, અને તમારો આશીર્વાદ અમને આપો. ઈસુ પ્રભુ, તમારા નામથી માંગીએ છીએ, સાંભળો, તેનો સ્વીકાર કરો. આમેન. ભજન સંગ્રહમાં ફરીથી આપણે ગીત ગાઈશું, અને ગીત નંબર 329, અને દરમિયાન દાનો લેવા